નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। હવામાન વિભાગ દ્વારા આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ જોવા મળશે। રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી સાથે રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે, તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો આજે અમુક જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારિકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી છે। તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે, જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે। ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે કેવો વરસાદ આવશે તેની આગાહી કરવામાં આવી છે। જોવા જઈએ તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે। ઓરિસ્સામાં એક સિસ્ટમ બની છે। આ બંને સિસ્ટમોના કારણે બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરના ભેજના કારણે રાજ્યના ઘણા ભાગોમાં આગામી લગભગ 2-3 દિવસમાં સારો વરસાદ થવાની શક્યતા છે। જી, આ સિસ્ટમો સક્રિય થઈ છે એટલે તારીખ 30 જૂન અને 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આજે સવારે વરસાદના છાંટા આવ્યા છે, એટલે રાજ્યના ઘણા ભાગોમાં આજ સાંજ સુધીમાં ઝાપટા પડવાની પણ શક્યતા રહે છે। જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે, જેમાં આવડના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં તારીખ 2 જુલાઈ, 5મી જુલાઈ અને 10થી 12 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં અતિભારે વરસાદથી પૂર આવે તેવી વિકટ પરિસ્થિતિ પણ સંભવી શકે છે। જી, આવ્યું છે।